તો હવે સમાચારોમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની. તો અમરેલી જિલ્લાના ધારી ખાતે યોજાયેલી ભાજપની પ્રશિક્ષણ શિબિર બાદ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. મળતી માહિતી મુજબ ધારી લાઇન ડેન રિસોર્ટમાં યોજાયેલી આ પ્રશિક્ષણ શિબિરમાં ખાંભા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનનો વિડીયો સામે આવ્યો છે. તેમણે જણાવી દીધું કે વિડીયોમાં આંબલિયાળા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે એક કાર્યકર પાસે પગચંપી કરાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આક્ષેપ છે કે આંબલિયાળા ગ્રામ પંચાયતના સરપંચ બનવાની લાલચ આપીને કાર્યકર પાસે પગચંપી કરવામાં આવી હતી. જો કે આ મામલે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ કે નિવેદન સામે આવ્યું નથી. વાયરલ વિડીયો બાદ લઈને તમામ જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે અને હવે સમગ્ર મામલે પક્ષ અને સંબંધિત નેતાઓનું શું નિવેદન આવે છે તેના ઉપર સૌની નજર છે.